એ શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો હેલો ગાઈસ, આજ તો આપણે આવી ગયા છીએ એકદમ વિરાન જગ્યામાં. વસ્તી વાળી જગ્યા છે પણ બધી લોકો બી વસ્તી છે. એનું કારણ છે કારણ કે આ ફર્સ્ટ ક્લાસ વોચ છે. વોચની અંદર સમય હતો કે જે સમય અહીંયા પોણી પડેલું રહેતું હતું. અહીંયા ચકલી હતી અને ચકલીની અંદર અહીંથી પોણી આવતું અને પોણીથી ભરેલો જ રહેતો આ વોચ. પણ હવે સમય એવો આવી ગયો છે કે અહીંયા કોઈ પણ પોણીની સુવિધા નહીં કે અહીંયા જે ગાયો અને જે પશુ પક્ષીઓ સમજો તો ગાયો છે, કૂતરો છે, આ નાના મોટા પક્ષીઓ છે જે એકણ પોણી પીતો, પણ હાલ અહીંયા કોઈ સુવિધા છે નહીં અને આ વોચ એકદમ ખરાબ હાલતમાં પડી રહ્યો છે. પણ આજે આપણો આ વોચનું રિનોવેશન કરવાનું છે અને આખું વોચ સાફ કરી અને અંદર પોણી વેળવવાનું. અમારાથી જેટલી બનતી કોશિશ થાય એટલું તો સાહસ કરવાનું જ છે. બાય ચાન્સ તમારા કોઈ એરિયામાં આવું કોઈ હોય તો તમે પણ આટલું સાહસ કરજો. 4-5 મિત્રો મળી હોય તો આજે આપણે આખો આ વોચ ને ખાલી આજુબાજુ નજીકથી બતાવું ભાઈ. આ વોચ આખો એકદમ ખરાબ દેખાય છે, પૂરેપૂરો કચરોથી ભરેલો છે ને આજુબાજુ વળિયા ઉગી જાય છે. પણ આજે આપણે આખો વોચ સાફ કરવાનો છે, સાફ કરીને અંદર પોણી વેળવવાનું છે. તો વિડીયોમાં લાઈવ સુધી બન્યા રહો અને ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચલો આજે અમે આ શરૂઆત નાનકડી કરીએ છીએ, તમે નાનકડી શરૂઆત કરજો જેથી કરીને આપણા ગામ છે, સિટી છે, કોઈ પણ આવી રીતે બચાવી શકીએ. તમે બચાવો હાલ, બરોબર? તો ચલો આપણે સાફ સફાઈનું કામ ચાલુ કરીએ છીએ. વિડીયોમાં લાઈવ સુધી બન્યા. તો હેલો ગાઈઝ, ફાઇનલી આપણે છે ને મોટા કાપવાનું ચાલુ કરી દીધું છે. કાપવાનું ચાલુ કરી દીધું છે તો વિડીયોમાં બન્યા રહ્યો છે લવદી. તો કટિંગ કરીએ આપણે. આવું તો સેવા કાર્ય બાકી હોય તમારું કરી દેવાનું. કાપું ને આપણને કાપી નાખે એ આપણને પકડતા આવડતું નહીં, પકડે છે એ ગાડીઓ આમ ના પાડે ભાઈ. કાપતા આવડે ખરું? તો હેલો ગાઈઝ, ફાઇનલી આપણે છે ને 10% કોમ કરી છે, હજી તો 90% બાકી છે. બાકી જો પેલા અજ્જુભાઈ આપણે કેવા ફર્સ્ટ ક્લાસ કોમ કરી છે. આપણો ભાઈ આવી ગયો જો એકદમ કોમ કરાવવા માટે. ભાઈ પહેલા વખત આ વોચના અંદર પોણી ભરતો જ તો પણ ત્યાં મતલબ થોડી તોકાન લાઈન તૂટી જાય ને જ્યાં પોણીની એના હિસાબથી પોણી વખત આવતું નહીં અને ભાઈ ભરી એકતો નહીં. એટલે કશો હતો નહીં, આપણે લાઈને જોમ બનાવી એમ જોડાઈ જાય આપણો એને રિપેર કરી એવી કોશિશ કરીશું. હાલ તો પહેલાં ઓને સાફ કરવાનો તો સાફ કરીને પહેલાં આપણે જાતે ટેન્કરથી પોણી લાઈન મેળવવાનું છે પહેલાં. એટલે હાલ આટલું સાહસ કરીશું. બાકી જેટલું સક્સેસ મળશે એટલું મોટું સાહસ કરીશું. તમારો સાથ અને સપોર્ટ રહેશે તો આપણે મોટું સાહસ કરવા માટે તૈયાર જ છીએ. બાકી હજુ કોઈ પોણી થઈ જ જશે. ગરમી લાગી છે, ગરમી લાગી જશે. ઠંડુ પોણી આપણે હવે ઠંડુ પોણી હવે કશું વાંધો નહીં, કશો વાંધો નહીં. ભાઈને કહી દીધું છે સિમેન્ટ જુઓ તો હું હાલે પણ હવાળું મસ્ત ફર્સ્ટ ક્લાસ ક્લિયર કરાવો. કશો વાંધો નહીં ભાઈ, અમે હવાળું સાફ કરાવી દઈશું, આજુબાજુનું બધું ક્લિયર કરાવી દઈશું, બરોબર?
અને એવું હશે તો આપણે કારીગર લાઈન મસ્ત ફર્સ્ટ ક્લાસ રિપેરે કરાવી દઈશું. બરોબર, તો ચલો તાણ બન્યા રહો વિડીયોમાં. હેલો ગાઈસ, ફાઇનલી આપણે છે ને જો ખાલી શરૂઆત કરી છે, પણ બાકી જો ખાલી કેટલા માણસો આવી ગયા છે હેલ્પ કરવા માટે આપણી. જો ખાલી આ ફઈને ભૂવો બેસે, અહીંયા કાકો અહીંથી છે, પેલો અરમાન છે, આ બધા કાકા અહીંયા જે પહેલાં પ્રોપર અહીંયા નોકરી કરતા ને એ બધા માણસો અહીંના જ છે બધા મોસ્ટ ઓફલી. અને આપણા જે માણસો કોમ કરી છે બધા મોસ્ટ ઓફલી અહીંયા જ છે. જો ખાલી આ સાહિલભાઈ કચરો વાળી છે, આ બા ગજ્જુભાઈ બાવરિયું કટિંગ કરે છે, અને આ ફૂવો કે મનાઈ લેજે. ફૂઓએ ફૂલ હેલ્પ કરી છે આપણો એક આ કોમ કરાવવા માટે. ફૂઓએ કીધું છે કે ભાઈ તમારે સિમેન્ટ રેતી જરૂર પડે તો લઈ જજો. ફૂઓએ આપણને કીધું છે કશો વાંધો નહીં. આ તો અમે તો ખાલી નાનકડી શરૂઆત કરી છે, બાકી સપોર્ટ કરવાવાળા માણસો તો આપણા જોડે શું જ. એટલે તમે શરૂઆત કરો, કોઈક દિવસ આવી કોઈ જગ્યા પડી રહી હોય તો તમે શરૂઆત કરો, તમને સપોર્ટ કરવાવાળા વ્યક્તિઓ મળી જ રહેશે. હા, તો ચલો તાન વિડીયોમાં બન્યા રહો લાસ્ટ સુધી. બાકી જુઓ ખાલી કોમકાજ તો આપણું કડક ચાલુ જ છે. જુઓ ખાલી અમે પહેલાં જે ફોટો પાડે છે અંદર બતાવશું કે કેવું હતું અને આપણે કેવું કરીને બનાવવાનું છે પાછું. બાકી અજ્જુભાઈ જો ખાલી કટિંગ કરી જ છે. કશો વાંધો નહીં, કોમ કરો તાન. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે છે ને થોડો જે વોઝ હતો ને એ થોડો તૂટેલો છે, એટલે આપણે એને રિપેર કરવા માટે અહીંથી માટી અને સિમેન્ટે આવી ગયો છે, અને પોણીએ ત્યાં સજ ક્યાં મતલબ પ્લાયમાં ભરેલું ડ્રમમાં. એટલે ખાલી તમે જુઓ, ખાલી અમે નાનકડી શરૂઆત કરી ને અમારી હેલ્પ કરવા માટે જુઓ ખાલી કેટલા માણસો આવી ગયા છે. ફર્સ્ટ ક્લાસ કટિંગ થઈ ગયા બાવળિયા, કટિંગે થઈ ગયું અને સાફે થઈ ગયું. અને હવે છે ને આપણો માલ બનાવીને તો ફર્સ્ટ ક્લાસ જો પોણી બહાર ના નીકળે એના માટે આપણે પ્રોસેસ કરવાની છે. તો હાલ જો આ માટી ચડાય છે, કારણ કે સિમેન્ટ માટી મિક્સ કરવાનું છે, એટલા માટે આપણે માટી ચાળીને લઈ જઈએ છીએ. તો ચલો તાણ વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, મજા આવશે તમારે. તો બન્યા રહો વિડીયો.
ચાલો ગાઈસ, તો ફાઇનલી આપણો વોચ સાફ થઈ ગયો છે હવે, અને આપણે માલે બનાવી દીધો છે. હવે આજુબાજુમાં જો તો નેની તિરાડું છે ને, તો કારણ આપણે માલ નાખીને એને પૂરવાનું છે. એના પછી આપણે સુકાઈ જાય, એના પછી અંદર પાણી વેળાવશું ગાયો માટે. તો માલ હવે તૈયાર થઈ ગયો છે. હવે શાંતિથી ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ કરી દઈએ છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો, અને ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો રે, બન્યા રહેજો. ફાઇનલી આપણે છે ને જે કોમ આપણું ધાર્યું હતું ને એટલે આપણે પૂરું કરી દીધું છે. હવે ખાલી સુકાવવાની વાટ જોઈ રહ્યા છીએ. એના પછી આપણે પાણી વેરાન છે. સંજુભાઈ આખો હોસ ફર્સ્ટ ક્લાસ બતાવી દો ખાલી કે આપણે જે રિપેરિંગ કર્યો છે ને બધું નેચરલ લપ્પો લપ્પો બધું મારી દીધું છે. આપણે આખો હોસ રિપેરિંગ કરી દીધો છે. હજી કાલે જોઈએ બીજું બધું તો ખરા બપોરે આયા હતા ને તડકા બરાબરના. આજે બરાબર રાત થવા આવી જઈ છે. જો દાડો હાથમી રહેશે. રાત થવા આવી જઈ છે અને આપણો આરે કોમ હવે સુકાવાની વાટ જોઈ રહ્યા છે. એટલે મિનિમમ કાલ હોજ સુધીમાં ઉકાઈ જશે. કાલ હોજ સુધીમાં ઉકાઈ જાય ને એના પછી આપણે પાણી વેરાવશું. એના પછી આપણને ખબર પડે કે હજી લીકેજ શક નહીં. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. અને હજી વિડીયો પતાવતા નહીં. હજી આ રહ્યું વિડીયો હજી કાલ આપણે પાણી ભરશું. એના પછી વિડીયો પડશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચલો તાણ.
એ તો પણ બોકરો મારેલો. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે છે ને જે આજુબાજુમાં કચરો હતો ને એ બધું સાફ થઈ ગયો હતો. કાલે રિનોવેશન થઈ જ ગયું હતું 90% બધું. પણ આપણે એક વસ્તુ બાકી હતી જે હતી પોણી, અને જે આપણે પોણી મંગાવી દીધું ટેન્કર આજે. બસ ખાલી કેટલો કડક ભરાઈ ગયો. સંજુભાઈ પોણીને પકડી રાખી ગયા સંજુભાઈ ઉભરાઈ જાય કચરો ઉપરનો તો એ બધો બહાર નીકળી જાય. પોણી રોકી સંજુભાઈ બેસી રહ્યા છે. બાકી વોશ તો કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખો ભરાઈ ગયું છે તારે. હવે ગાયો હોય કારણ પક્ષીઓ કૂતરો બધા પાણી પીવા હોય કારણ આપી. મને આપણું આ કામ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો, બરોબર? બાકી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. હેલો ગાઈસ, તો ફાઇનલી જુઓ ખાલી આપણે જે કોમ કર્યું હતું ને એના માટે જોવા ખાલી આ પાણી તો ભરાઈ દીધું છે, ચોખ્ખું થઈ ગયું છે બધું. સંજુભાઈ બેસી રહ્યા છીએ અને આ ગાય પાણી પીવા આવી જઈશ. જુઓ ખાલી લે લે ગાય પાણી પીવા માંડી સર. તારનો વાસ ખાલી હતો એટલે ગાયો બાપડી પાણી પીવા માટે તકલીફ પડતી. અને હવે જુઓ ખાલી ગાય આવી જઈ છે પાણી પીવા માટે. તો તમને આપણા અરે કોમ આપણે જ્યાં કોમ કર્યું તમને કેવું લાગ્યું ને એ કોમેન્ટના માધ્યમથી આપને જણાવજો. તો મને ખબર પડે ને મને થોડી એવું થાય કે ના આવું કાર્ય કરવાથી થોડી મનને શાંતિ મળે, અને બીજી વસ્તુ કે આવું કરવાથી અમને સફળતા મળે. બીજું કોમ હોય તો મને કરવાનું ગમે. આવું બીજું કોઈ જગ્યાએ પડી રહી હોય વસ્તુ કોઈ હોય હોત શકે જે સેવા થાય એવું કરવાનું કાર્ય અમને એવું લાગે કે ભાઈઓ બહેનો અમને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની અંદર અમને આવો સપોર્ટ કરે છે. તો અમે બીજું આવું સેવાનું બીજું પણ કાર્ય આવું સારું કરી શકીએ એટલે અમને થોડું સપોર્ટ કરી દેજો. કહેવાનો મતલબ અમારો કહેવાનો મોસ્ટ ઓફલી જો મતલબ છે ને એ મતલબ એવો છે કે તમે અમને જેટલો સપોર્ટ કરશો ને એટલો અમને આવો કાર્ય કરવાનું સારું ગમશે. ચલો તાણ વિડીયોમાં હજી બન્યા રહેજો. તો હેલો ગાઈસ, તમને આપણા જે કોમ કર્યું ને એ કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરીને તો જરૂરથી બતાવજો. પહેલાં મને ખબર પડે કે અમે તો હાલ રિયલ લાઈફમાં કર્યું તારે કોમ, બરાબર? પણ તમે કોમેન્ટના માધ્યમથી જણાવો. અમને કોમેન્ટના માધ્યમથી તમે અમને સપોર્ટ કરો તો અમને ઓર મજા આવશે. બાકી તમને આ કાર્ય કેવું ગમે એ કોમેન્ટ કરીને જણાવજો. બાકી તમે અમારી ચેનલ પર નવા હોય, અમે ગામડિયા અમારી ચેનલનું નામ છે, તો નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચલો તાણ મળીએ બીજા નવા મજેદાર વિડીયોની સાથે. થેન્ક યુ ઓલ ગાઈસ.